મંગળવાર 30 જૂન 2026 ઉપલી મેળીનું મનન આપણા દરેકના જીવનનો હેતુ છે. બાઇબલ વાંચન ગીતશાસ્ત્ર 92 1-15 કલમ વાંચીશું. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. 10 તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. કેમ કે હે યહોવા તે તારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તારા હાથે કરેલા કામને લીધે હું હર્ષનાદ કરીશ. હે યહોવા તારા કૃત્યો કેવા મહાન છે. તારા વિચારો બહુ ગહન છે. અજ્ઞાની માણસ તે જાણતું નથી અને મૂર્ખ માણસ તે સમજતો નથી. જ્યારે દુષ્ટો ઘાસની પેઠે વધે છે અને સર્વ અન્યાય કરનારાઓની ચડતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે. પણ હે યહોવા તું સર્વકાળ પરમ ઊંચામાં છે. કેમ કે હે યહોવા તારા શત્રુઓ નાશ પામશે. સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે. પણ તે મારું સિંગ જંગલી ગોધાના સિંગ જેટલું ઊંચું કર્યું છે. મને તાજું તેલ ચોડવામાં આવ્યું છે. વળી મારા શત્રુઓને મારી ઈચ્છા પ્રમાણે થયેલું મેં મારી નજરે જોયું છે. મારી સામે ઉઠનારા દુષ્ટકર્મીઓને મારી ઈચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે. તે લબાનોનના દેવદારની પેઠે વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થી માલુમ પડે. તે મારો ખડક છે અને તેનામાં કંઈ અન્યાય નથી. ઈશ્વર એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. યશાયા 35:1. આમેન. અત્યારે ઓસ્ટ્રેલિયામાં શિયાળાનો સમય છે. અમારા બગીચામાં જોન ક્વિલ્સ નામના પીળા, ક્રીમ અને સફેદ રંગના ફૂલો સરસ ખીલ્યા છે. ગાઝાનિયા નામના ફૂલો કે જે પીળા, લાલ, સફેદ અને ગુલાબી રંગના હોય છે, તેઓને ખીલવા માટે પણ પૂરતો સૂર્યપ્રકાશ મળી રહ્યો છે અને કેટલાક જાડા પાંદડાવાળા છોડ પર પણ તેજસ્વી નારંગી રંગના ફૂલ ખીલ્યા છે. અહીંના સ્થાનિક ડેઇઝી નામના છોડને પીળા રંગના અને રોઝમેરી નામના છોડને જાંબલી રંગના ફૂલો ખીલ્યા છે. તંદુરસ્તી માટે શિયાળામાં સૂપ બનાવવા માટે પાર્સલે નામની વિટામિનથી ભરપૂર સુગંધી પાનવાળી વનસ્પતિ પણ સહેલાઈથી ઉપલબ્ધ છે. આ બધા છોડ શિયાળા દરમિયાન રંગ અને સુગંધ આપે છે, જ્યારે બીજા ઘણા છોડ આ સમય દરમિયાન ખીલતા નથી. કેટલાક છોડ ઉનાળામાં સરસ રીતે ખીલે છે અને બીજા વસંત ઋતુમાં ખીલે છે. કેટલાક છોડ મોટા થાય છે ને છાંયો પૂરો પાડે છે અને બીજા ઘણા નાના હોય છે, જેમના પરથી આપણે સરળતાથી ફૂલો ચૂંટી શકીએ છીએ. દરેક છોડને પોતાનું આગવું સ્થાન અને હેતુ હોય છે. આપણ દરેકને જીવનમાં આપણું સ્થાન અને હેતુ શોધવા માટે નિયમિતપણે ઈશ્વર સાથે સમય વિતાવવાની જરૂર છે. જેમ ઈશ્વર બગીચામાં વિવિધ પ્રકારના છોડને વિકાસ કરવા માટે સક્ષમ બનાવે છે, તેમ ઈશ્વર આપણને નવી જવાબદારીઓ નિભાવવા માટે શક્તિ આપે છે અને નવા સંજોગો પ્રમાણે અનુકૂળ થવા માટે પણ મદદ કરે છે. આપણે તેજસ્વી રીતે વિકાસ પામીએ અને આપણો હેતુ શોધીએ તેવું ઈશ્વર જોવા માંગે છે. આજનો સુવિચાર: ઈશ્વરે જ્યાં મને મૂક્યો છે ત્યાં હું વિકાસ કરી શકું છું. મધ્યસ્થી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના. જીવંત પ્રભુ, અમારી આસપાસના છોડ માટે અને તેઓ જે રીતે અમારા આત્માઓને તાજગી પમાડે છે, તેને માટે તમારો આભાર. અમે વિકાસ પામીએ અને પૂરી રીતે કાર્યક્ષમ બની શકીએ તેને માટે અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.